ભક્ત શ્રી અમૃતબાનો સંપૂર્ણ પરિવાર મળી પોતાના દ્વારે ભજન સત્સંગ રાખી સંતોને તેડી સત્સંગ દર્શન સેવાનો લાભ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સંતો ભક્તોને પણ તેડ્યા. ભક્તિનો મહિમા જગતની અંદરમાં અલૌકિક મહિમા છે. લૌકિક મહિમા નથી. આ જેને અલૌકિક મહિમા કહેવાય, એટલે લોકોના વર્ણ્યામાં ન આવે, અલૌકિક છે. ભક્તિનો મહિમા, ભક્તિની અંદરમાં બે પ્રકાર રહેલા છે, નિર્ગુણ ને સગુણ. સગુણની અંદરમાં નવધા ભક્તિ જેને કહેવાય, નવ ધેરેલા છે. શ્રવણ, સમરણ, વિષ્ણુ સમરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાખ્ય અને આત્મનિવેદન. નવ ધેરેલા. તારે એ નવે ધ્યેય તમારે શરીર સાથે તમે કરી શકો. સાંભળવું, શ્રવણ એટલે સાંભળવું, શરીર સાથે તમે સાંભળી શકો. જ્યારે નિર્ગુણ ભક્તિ છે, શરીરના પાસે શરૂઆત થાય. શરીરને મૂક્યા પછી શરૂઆત થાય. શરીરથી સગુણ ભક્તિ થાય અને નિર્ગુણ ભક્તિનો મહિમા શરીર મૂક્યા પછી આત્મ સ્વરૂપ થવાનો મહિમા છે. દેહ સ્વરૂપ મૂકીને આત્મ સ્વરૂપ થવાનો મહિમા છે. મૂળ સ્વરૂપ આવવા માટેનો મહિમા છે. આપણા મૂળ સ્વરૂપની અંદરમાં આવવું. શરીર સ્વરૂપ એ સત્ય નહીં. એ એનો ઘાટ છે અને ઘાટની અંદરમાં પરિવર્તન થાય. રૂપની અંદરમાં પરિવર્તન થશે અને છેવટે એનો સમય આવે ત્યારે રૂપ નષ્ટ થાય છે અને સ્વરૂપ અનાદિ છે. સ્વરૂપ નષ્ટ ન થાય. અને આપણું સ્વરૂપ છે એ અરૂપ છે. આત્માનું સ્વરૂપ છે એ અરૂપ છે, રૂપ નહીં. રૂપ તો માતા પિતાના દ્વારેથી આપણને મળેલું આ શરીર સાથે છે અને એની અવધિ છે, એનો અંત છે. ત્યારે આત્મા અનંત છે. સ્વરૂપ તમારું અનંત છે, જેનો અંત ના આવે. એટલે આપણા સ્વરૂપની આપણે વાત, આપણા સ્વરૂપની અંદરમાં આપણે આવવાની બાબત છે, રૂપની અંદરમાં નહીં. આપણે માની લીધું છે કે આપણે આ રૂપ છે, શરીર છે, એ આપણે છીએ. આ વાસ્તવિકતા નથી. અને એ વાસ્તવિકતા નથી. એના માટે આ સત્ય નિર્ગુણ ભક્તિ છે. કેવળ એના માટે સદગુરુ છે કે જે આપણને મૂળ સ્વરૂપની અંદરમાં લાવે. જેવી રીતે ખેડૂત હોય ને, એને તમે બી વાવો એટલે એ ખેડૂતે એને એની મહેનત કરીને એને ફેર મૂળ સ્વરૂપમાં લાવે. તમે એરંડા વાવો એટલે એરંડા ફરી મૂળ સ્વરૂપમાં લાવવા, એ ખેડૂતનો ધ્યેય છે. મૂળ સ્વરૂપમાં લાવે. સદગુરુનો મૂળ સ્વભાવ છે પોતાના સ્વરૂપે કરે. હંસા ભમરી જેવી જેની ભાવના, રૂપ પોતાનું કરી રાજી થાય, દુર્લભ એવા સંત નહીં. અને કોઈ દિવસ તમારે તમારા સ્વરૂપની અંદરમાં પ્રાગટ્ય નહીં થાય ને તો તમે કદી નહીં એવું સમજી શકો હમ અનાદિ ઓર ન દૂજા પાર ભય પહેચાના. આ વસ્તુ તમારા સ્વરૂપની છે અને તમે નહીં સમજી શકો.
આ વસ્તુને સમજવા માટે સદગુરુ છે. અને એટલા માટે જ સદગુરુ આ મહિમા આ સદીઓથી ચાલતો આવતો હોય. એ અર્જુન ને કૃષ્ણજી ઠાકોરજી બે સામે સામે ઉભા હતા, પણ જ્યાં સુધી આ વસ્તુને સમજ્યા નતા ત્યાં સુધી એને સંબંધનો નિર્બંધ નતો થતો. હાળા બનેવીનો સંબંધ જતો નતો, કેમ કે સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ત્યારે મહારાજે વાત કરી કે આ શાળો બનેવી એ સ્વરૂપ છે, આ સંબંધ છે, આત્મા નહીં. અને તું ને હું તો આત્મા છું. આ તો આપણે બાંધેલા સંબંધો છે, અને એ સંબંધ એન્ડમાં નિર્બંધ થાય, બંધન તૂટી જાય. જે અહીંયા બાંધવામાં આવ્યા છે, અહીંયા બાંધ્યા છે સંબંધો. જગતની અંદરમાં તમે જેમ જેમ સમય થાય ને એમ એમ સંબંધ બંધાય તમારા. દાદા થાવ, કાકા થાવ, મામા થાવ, વધારે ને વધારે સંબંધ બંધાય જાય. ત્યારે ભજન નિર્ગુણ ભક્તિની અંદરમાં તમારા સંબંધો તૂટતા જાય અને તમે મુક્ત થાવ. બંધન કાટ કિયા નિજ મુક્તા, વિપતા સારી નિવારી. આજ મારા સદગુરુની બલિહારી. ભક્ત મુક્ત થવામાં રાજી છે. ભક્ત જીવન મુક્ત છે. જેમ એક મેલ ચડેલો હોય માણસ અને નાવામાં જે રાજી હોય એને સ્ફૂર્તિ આવે, મેલ ઉતરે એમ રાજી હોય. એમ ભક્ત દુર્ગુણ ને બંધન છૂટે એમ રાજી થાય કે મારા ગુરુ મને મુક્ત કર્યો, આઝાદ કર્યો, સ્વતંત્ર કર્યો. ગુલામીઓથી, વિષયની ગુલામીઓથી, દુર્ગુણોની ગુલામીઓથી, વગેરે વગેરેની ગુલામીઓથી મને મુક્ત કર્યો. મને હરિરસ પીતો કર્યો, મને આત્મરસ પીતો કર્યો. સત્સંગ મહાપુરુષ. જ્યાં સત સિવાય બીજું કોઈ ના હોય ને એનું નામ સત્સંગ કહેવાય. ભા જ્યાં સત સિવાય બીજું કઈ નથી, જેને પરમ સત્ય કહેવાય, સત્યને અને અસત્યના પર જેને એક પરમ સત્ય છે, જે આરોપોથી રહિત છે, એને પરમ સત્ય કહેવાય છે. ભાષાએ કરીને તમે ભગવાન કહેશો, ભાષાએ કરીને અલ્લાહ કહેશો, ભાષાએ કરીને ઈસુ કહેશો, ભાષાએ કરીને ગોલ્ડ કહેશો, એ પોતપોતાની ભાષાઓ છે. પણ જગતની અંદરમાં એક પરમ તત્વ છે જે ભાષાઓથી રહિત છે. એને આપણા ગુરુ મહારાજે સુંદર વાત કરી કે વાણીમાં આવે વણસી જ આવે, નિર્વાણી પદ સાચું. નામ રૂપ ને ગુણ થી ન્યારું, આ જાહેર પદ ને સાચું. જ્યાં રામ નામ રૂપ ને ગુણ નહીં ભાવ, ત્રણે આ પરમ તત્વના ધારણ કરેલા છે નહીં. જેમ હવારે વસ્ત્રો તમે ધારણ કરેલો છે, તમાર કાયમિક નહીં, અને 8 વાગે હોજે 9 વાગે પાછો ઉતરી જ હોય છે. ફરી પાછો ધારણ કરો, ફરી પાછો ઉતરે છે. એમ શરીર ધારણ કર્યું છે, શરીર સાથે નામ રૂપ ગુણ ધારણ કર્યું છે. સત્ય નહીં, સત્ય નહીં. એની પર જે પરમ સત્ય છે એ સત્યને પ્રગટ કરવા માટે જે તમે પરમ સત્ય છો, એ સત્યને પ્રગટ થવા માટે સદગુરુ છે. અને એ સદગુરુ એટલા માટે આપણા ગુરુ મહારાજે કહ્યું કે પૂરા ગુરુ મિલ આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલ આયા अपना ही आप लिखाया. पूरा गुरु की यही निशानी. એનું લક્ષણ શું છે, એની નિશાની શું છે આપણને ગુરુ મળ્યા એની? કે આપને अपना ही आप लिखाया, तब मैं जानू पूरा गुरु मिलाया. जो जो તમામે તમામ ભેદોથી રહિત થઈ જાય, आप व्याप में व्याप आप में दूजा ब्रह्म मिटाया, मैं तब जानो पूरा गुरु मिली आया. તમામ બ્રહ્મ જેના મટી જાય ને બ્રહ્મ સ્વરૂપ પ્રગટ થાય.
ભ્રમ છે એ ભાગી જાય તમારે. પરંતુ તમે જ્યાં સુધી તમારા સદગુરુ પાસે ન જાઓ તો તમને વિવિધ જગ્યાએ તમારા ભગવાન શું, દેવ દેવતા શું, તમામે તમામના જોવાના, નિરખવાના, બધાના સંશય રહેવાના. સમાધાન ન થાય. સમાધાન તો કેવળ સદગુરુ પાસે. તમામે તમામ પ્રશ્નોનું સમાધાન છે. તમામે તમામ વસ્તુનું પ્રાગટ્ય સદગુરુ સાહેબ છે. એટલા માટે સુંદર વાત કરી છે. અને એ સદગુરુ મહારાજ મહાપુરુષે કહ્યું, ઠાકોરજી ગીતાજીની અંદર સુંદર વાત કરી કે તદદ્દી પરનિપાતેન પરિપર્શન સેવ્યા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શન. કોઈ દેખાવ વાળા કે કોઈ શરીર વાળા સદગુરુ નહીં, તત્વવેતાની વાત કરી છે. તત્વવેતા પુરુષ જે પરમ તત્વને તારવીને પ્રગટ કરી દે છે. જેમ એક વલોણા વાળી દૂધમાંથી દહીં બનાવી, મોખણ બનાવીને એક તત્વને બહાર પ્રગટ કરી દે છે અને નજરે દેખાતું કરી નાખે આપણને. એમ સદગુરુ મહારાજ આપણને નજરો નજર દેખાડી દે. જોઈ લો તમે, સરિયા દેવી બેઠા પૂજા મેં ધરિયો ધ્યાન ધણિયારો, ચાર મટકા કોરર રહી ગયા, ચાર મટકા કોરર રહી ગયા, और निभाड़ो सब पाको. हे संतो भाई, संत ने डर है काय को. નદરે ઠાકોરજી કીધું કે જો દેવી મને આયા વગર નેભાડો નહીં ખોલતા. અગર રામ નામ ભજન કરવાથી આમાંથી બચ્યું જતું હોય તો મને મારી હાજરીની અંદર મને નેભાડો ખોલજો. મારી નજરે હું આ વાત જોઉં. આમાં વિશ્વાસ ભરોસો કે એની બાબત છે જ નહીં. નિર્ગુણ ભક્તિમાં ભરોસો નહીં. ગુરુ વિશ્વાસના નાવે ના બેહારે, ગુરુ નામના નાવે બેહારે. નિરોત નૌકા નામ કી તામે બેસી આય પાર પહોંચાડે, પલકમન બોધ ફેરા ન હોય. તમારા વાયદો નહીં, કોઈ ભરોસો નહીં, કોઈ વિશ્વાસ નહીં, કોઈ નહીં. જો એમાં બેસી ગયા એટલે. પરંતુ આ તો અમુક તો એક ભાઈ હતા ને બહાર જતા હતા, પ્લેને ઉડાણ ભર્યું એટલે પેલી મેડમે કહ્યું કે સીટ ડાઉન બેસી જાઓ. ગેલેરીની અંદરમાં સુટકેસ લઈને આખા પાછા થાય જ હોય. અરે બેસી જાઓ, હવે બેહવાનું છે તમારે, વાઘું પાછું ન થવાય. અરે કે મારે જલ્દી છે, જલ્દી પોકવું છે. બોલો, હવે વિમાનમાં બેઠા છે ને તો જલ્દી પોકાય હોય. શું કરવાનું? તમારે હવે હલવાની વાત છે હોય, તમારે કોઈ મહેનત કરવાની વાત છે હોય, અને તમારા ઉડ્યા હાટો પહોંચી જાવ રાહે. આપણે બેસી જવાનું. નિરોધ નૌકા નામ કી તામે બેસી જાય. તમે બેસી જો, તમે કોઈ તત્વવેતા પુરુષ પાસે બેસી જો. જેસલ બેસી ગયા, બેસી ગયો બસ. વાલીઓ બેસી ગયો, અમરીશ બેસી ગયા, મીરા બેસી ગઈ, નિરોધ બેસી ગયા, કબીર બેસી ગયા. આપણે દોડ કરે છે કે કોઈ મળશે, કોઈ મળશે, કોઈ બેઠતા અને બેસી જાઓ. કોઈ મહાપુરુષ, કોઈ બુદ્ધ પુરુષના ચરણે બેસી જાઓ. તમે 99 મર્ડર કરે અમરીશ, બુદ્ધ પુરુષના શરણે બેસી ઋષિ બની ગયો. તમે જો બુદ્ધમ ગચ્છામિ. જોઈ લે, મહાપુરુષો શરણની અંદરમાં સ્થિરતા આવે છે. મહાપુરુષો એક પલની અંદરમાં રિઝલ્ટ આપે છે. કેટલામાં આપે છે? એક પલકની અંદરમાં રિઝલ્ટ આપે છે. આપણને 60-80 વર્ષે રિઝલ્ટ ના આવતું હોય તો આપણે નહીં બેઠા, વાયરે નહીં હેજ્યા. હિમાલયની અંદરમાં તમે ફરતા હો તમને ગરમી લાગે શું બાપ? ટૂંકા પાડ્યા જો છો, ગરમી બળી ગયા. હિમાલય નહીં કોતો હશે આ જાલોર વાળો મગરો કે. હિમાલય નહીં. હિમાલયની અંદરમાં તમને કોઈ દાડો તડકો લાગે, ગરમીનો સોટોય ના અડે, એનું નામ હિમાલય છે.
કોઈ બુદ્ધ શરણ ને એના શરણમાં બેસી ગયા હો ને, મહાપુરુષે મારો ગુરુ સપની જગાઈ લે મને ભમરા હરી પ્યાલો પીવે ને જગ મારે જમરા. શું તમારું મૃત્યુ આવે એમાં? આ જગતની અંદરમાં સદીઓથી ભક્તિની ગાથા હેડે છે. આની અંદરમાં અનેક પુરુષો અમર તત્વને પ્રાપ્ત કરી દે છે. અમર તત્વતા પ્રાપ્ત થાય છે, જીવન મુક્ત પ્રાપ્ત થાય છે, પોતાનું ધર્મ ગતિને પ્રાપ્ત કરી સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરે છે. એવો નિર્ગુણ ભક્તિનો મહિમા સદીઓથી ચાલતો આવતો મહિમા છે. આપણે ને તમે ને હું એમની અંદરમાં બેહવા મળ્યા કે વપડવા મળે આપણે ઘણા ભાગ્યશાળી. આપણા ગુરુ મહારાજની ઘણી ઘણી કિસ્મ કૃપાઓ આપણને આમાં આસન મળે, આપણને આવા શબ્દો સાંભળવા મળે. બાપ એમ કે આ તો જોગીઓની રમત છે, આ તો હિરલાના વેપારીઓ છે, મોટી ઊંચી ઊંચી બાબતો છે, તત્વ વેતાની બાબતો. અહીંયા તમારે ડોક્ટરનું ન ચાલે, વકીલનું ન ચાલે, જજનું ન ચાલે. જેટલી ડિગ્રીઓ ભણેલા હોય ને ગમે એટલું ભણતર નહીં ચાલે. અને ભણેલાની ડિગ્રીઓ નહીં ચાલે અને સીટો મેળવેલા મોદી સરકારની સીટ પણ અહીંયા નહીં ચાલે. કેવળ ભક્તની ભાવના ચાલશે, સદગુરુની કૃપા ચાલશે. એટલા માટે મહાપુરુષે સુંદર વાત કરી, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એક ક્ષણવાર ગુરુની કૃપા થાય ને બાપ મોક્ષ થઈ જાય. તમે જો આપણે આટલા વર્ષે હજી રિઝલ્ટ નહીં આવતું. આપણે વિચાર કરવાની બાબત છે. અમૃત મળ્યું પણ અમર ન થયો, પીવાની જુગતી ન જાણી. કાં તો આના ઘટમાં ના ઉતર્યું, કાં તો પીવામાં આવ્યું પાણી. મારા હરિજનો જૂના ધર્મ લ્યો જાણી. આ જૂનો ધર્મ જાણો. તમે માનવામાં પડ્યા છો. આપણી સામે પડ્યા છો, માનવામાં પડ્યા છો કે અરે અમે માનો છો ને અરે માનતા નથી. જાણવામાં નહીં પડ્યા. હા, અહીંયા મહાપુરુષો જાણવાની બાબત કરી છે. પેટીને હાર્મોનિયમ ને તમે મોનો છો પણ રાગ જોડો નહીં. તબલાને તમે મોનો છો પણ તાલ જોડો નહીં. અને જો તાલ જોડો ના તો ચોથી તાલ નીકળે છે મોઠા. કેરવા નીકળે, ક્યાં દીપચંદી ક્યાંથી નીકળે છે તમારું? કલ્યાણ, ભૈરવી વગેરે વગેરે રાગ તમારે ક્યાંથી નીકળે છે? કેમ કે તમે કેવળ માનો છો, જાણતા નહીં. ભક્તિ તમે માનો છો, તમે ગુરુને માનો છો, તમે ભગવાનને માનો છો, ના નથી પણ જાણતા નહીં બાપ. અને જયારે જો સુધી જોણા ના ને ત્યાં સુધી જોણા તારે ખબર પડે. તમે પેલો બે જણા હોય ને ઘણી વાર ઘણા વાર સુધી ભેળા રહેતા હોય તો એક દાડો કીધો કે આજ તને જોણી મેં. કેમ કે આટલી ઘડી તો મોની જ હતી પણ કોક દાડો જેવો તાલ આવે કે જોણવાનો તો. ગુરુને જોણો ને આપણે, આત્માને જોણો ને તારે એની બાબત આવે. હાર્મોનિયમ ને તમે જોણો, જો તમારા રાગો નીકળે મહીથી, માલકોષ, ચંદ્રકોષ વગેરે વગેરે વગેરે, તમારું આખું જીવન સ્ફુરિત થઈ જાય. તમારું સ્ફૂર્તિ થઈ જાય. ભક્તિનો મહિમા જમતમ નહીં બાપ. ઘણી નેચી ક્વોલિટી અને ઘણા ખરાબ જાતા પલની અંદરમાં રિઝલ્ટ લાવ્યું છે ભક્તિ. આ જગતની અંદરમાં ઘણા ઉદ્યમી, ઘણા ડાકુ પુરુષો, ઘણા ખરાબ પુરુષો, ઘણા તમે જુઓ તો ઘણા શેઠ શ્રીમંતો. અરે વિશેષની અંદરમાં તો સજનો કસાઈ અને સવિતા ગુણકા. તમે વાત કરો ગુણકા જેવા અમરાપુરમાં માલે ધન છે. આજી યાદ કરે એ મહાપુરુષ તુલસીદાસ બાપુને તાળીઓથી વધાવજો જરા. મને અંદાજ કેવા પુરુષો જેને જેવો મોક્ષ આપી દીધો, જેમને અમરાપુરમાં માલતા કરી બેસા. તમે જુઓ ને કેવા પુરુષો. તમે જુઓ કેટલું રિઝલ્ટ આપણને મળે છે ભક્તિની અંદરમાં. આપણે કેમ ના આવ્યું? આપણે એનો સ્વીકાર બરોબર નહીં કરતા. આપણે શું નહીં કરતા? સ્વીકાર નહીં કરતા. સંતો નહીં, સંતનો સ્વીકાર નહીં, સંતના શબ્દનો સ્વીકાર નહીં, સંતની સેવાનો સ્વીકાર નહીં, સંતના દર્શનનો સ્વીકાર નહીં. ખાલી માનીએ છીએ.
સમજે? માનવાથી તમારે કહીએ માનવામાં માને તો માન વધતું જાય એટલે શું થઈ જાય? અભિમાની થાય. શું થાય? વધારે માનો એટલે માનવું ભેળું થતા શું થાય? વધારે ભેળું થાય એટલે અભિમાની થઈ જાય. અને એ અભિમાની કોઈ દિવસ ન માને. માનવા વાળો રહ્યો ને એ કદી માને નહીં. દુર્યોધન નહીં દ્વારકાથી લઈને ઠાકોરજી ભરી સભાની અંદરમાં સમજાયો એ ખોટું કરે છે. ના માન્યો, અભિમાની ના માન્યો. ચેતમણી આલી કે આખા કુળનો નાશ થઈ જાય. તો કુળનો નાશ કરીનો છે. પણ એ દિવસે અભિમાનીએ એ સમયના વક્તા પુરુષો, ધર્મ ધુરંધર ને તત્વવેતા પુરુષોનો નાશ કરીનો છો. આજે પણ આપણને ખપ પડ્યો છે એવા પુરુષોનો. ભીષ્મ પિતા જેવા, કર્ણ જેવા, દ્રોણ ગુરુ જેવા એક યોદ્ધાઓ, 11 ક્ષણી સેનાની અંદરમાં અનેક યોદ્ધાઓ, વીર જતી સતી પુરુષો નો નાશ કરી નાખાયો ભારતની અંદરમાં. અને ગુલામીને સાંપડી આપણે આવી ગયા. એટલે એના પછી શું લીધી? ગુલામી લીધી. કેમ કે મહાપુરુષોનો નાશ કરીનો છો. અને ત્યારથી આપણે હજુએ મહાપુરુષોને નહીં માનતા, મહાપુરુષોને નહીં સમજતા, એટલે આપણે ગુલામી આવે. આપણે વ્યસનોની ગુલામી આવતી હોય કે દેશની ગુલામી આવતી હોય કે ગરીબાઈ આવતી હોય કે દુઃખ આવતું હોય તો એનું મૂળ કારણ છે આપણે ભક્તિ નહીં, આપણા મહાપુરુષો નહીં, આપણા શાસ્ત્રોને આપણે અનુસરતા નહીં. એનું કારણ આ હશે. નહીં અનુસરતા આપણે. તમે અનુસરી જુઓ, કાયદાનો નિયમ કરી જુઓ. તમે તમારો આત્મા રાજી થાય, તમે સુખી થાઓ. બધું દુઃખી થવાનું કારણ જ એ છે આપણે નહીં માનતા. એટલા માટે મહાપુરુષે કહ્યું કે પ્રથમ નમુ ગુરુદેવ ને, જેણે આપ્યું નિજનું જ્ઞાન આપે. ગુરુ શાનું જ્ઞાન આપે? નિજનું જ્ઞાન પ્રગટ કરે. ન તો ઓખનું, કોણનું, નાકનું, ન ઠાકોરનું, બ્રાહ્મણનું, ક્ષત્રિયનું, વૈશ્યનું, શૂદ્રનું નહીં, હિન્દુનું નહીં, મુસલમાનનું નહીં, ધર્મનું નહીં, અધર્મનું નહીં, કેવળ નિજનું જ્ઞાન આપે આપણા ગુરુ મહારાજ. એટલે અહીંયા સુંદર વાત કરી. પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. એ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા તો ટળ્યું દેહ. માનવાનું તમારું ટળી જાય અને ગોવિંદનું દર્શન થઈ જાય. તમને માનવાનું હતું એ મટી જાય. કેમ કે હવે આપણે કોઈ શ્રીમંત હોય કે કોઈ મહાપુરુષ હોય તો એને માનતા હા કે એને માનતા હા. ક્યાં સુધી માનવાનું? આપણે જોયા નહીં, મળ્યા નહીં એટલે. અને તમે તમને મોનો કે ના મોનો? તમે તમને મોનો છો કે નહીં મોનતા? તમને મોનવાનું શું આવે? તમે તો છો. આપણે પોતાનું મોનવાનું આવે? આપણે તો છીએ જ. માનવાની એટલા માટે મહાપુરુષે કહ્યું કે પ્રથમ નમો ગુરુદેવ નહીં, જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગોવિંદ ઓળખ્યા તો ટળ્યું દેહ અભિમાન. આજે પણ આપણા મહાપુરુષો ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં ગુરુનો નાશ નથી, જ્ઞાનનો નાશ નથી. હાલ પણ જ્ઞાન એનું એ અર્જુન ને કૃષ્ણ વાળું, એનું એ જ જ્ઞાન શિવ પાર્વતી વાળું ભક્તિની અંદરમાં ચાલુ જ્ઞાન છે. અને જો આપણને ન મળ્યું હોય તો આપણને એમ લાગે. બાકી સનાતન સંસ્કૃતિની અંદરમાં આજે પણ જ્ઞાન ચાલુ છે. એ પ્રવાહ આજે ભક્તિ, નિર્ગુણ ભક્તિનો પ્રવાહ ચાલુ છે. જેને મેળવવું હોય મેળવી શકે છે. અને આ જ્ઞાન મળે ને એના પછી ગુરુની બાબત હોય. પહેલી ગુરુની શરૂઆત હોય નહીં, પછી શરૂઆત થાય. એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે પાણી ગાળીને પીવું, પાણી ગાળીને પીવું, અને ગુરુ જાણીને કરવા. તનના કે મનના પડસા ના પાવો,
તો આગળ પગ સિદ્ધ ધરવા. સંતો ભાઈ ગુરુ તો જોડીને કરવા. આ તમારે વસ્તુ પેલી થાય એના પછી ગુરુઓની શરૂઆત થાય. આપણે માની લીધું છે, આપણે ગુરુઓને માનસ, ગુરુઓને જાણતા નથી. એને જાણો ગુરુને. ગુરુને જાણવા જશો ત્યારે મહાપુરુષે કહ્યું 14 લોકની ઉપરી અમારા સદગુરુ સરદારા ઉસમે ક્યાં જાને સંસારા. 14 લોકની ઉપરીઓ સદગુરુ છે, જેને સદગુરુ કહેવાય. એ સદગુરુની વાત છે. આ તમે અહીંયા માનશો આ તો આ અધૂરો કહેવાય. ગુરુ શું કહેવાય? અધૂરો. 80-90 વર્ષે આ શરીર પડે હશે. ગુરુ માન્યું મેં, નથી માનતો એમ નહીં, ગુરુનું પેલું નહીં, પણ અધૂરા છે આ. જેને પૂરા ગુરુની વાત છે, જે કદીએ પડે નહીં, મરે નહીં, આવે નહીં, જાવે નહીં, જન્મે નહીં, મરે નહીં. એ ગુરુની તમારી જરૂર છે. એ ગુરુની પ્રાપ્તિ કરો તમે. આ તો તમે તળાવડું છે. તમે જો હમણાં વરસાદ વરસ્યો એટલે ભરણું ને વળી ફેર પાછો હાડ આવતા પહેલા તો હુકાઈ જાય. આ એક દાડો હુકાઈ જવાના. આમાં અનેકો શરીરો હુકાઈ જાય. સાહર ના હુકાય. સાહર કોઈ દી હુકણો કાઠું આવે, દુનિયા નદીઓ ના આવે, વરસાદ ના આવે, દરિયો તમે કદી હુકણો જોયો કે ઓછો છો? એ જોયો? જાઓ મુંબઈ ચોપાટી જો, મારવે ચોપાટી જો, જુ ચોપાટી જો, તમે અમૃતરોણ જીગાઓ જો. અને અડધી રાતે જો બા લહેરાતો હશે એના રૂપમાં, સ્વરૂપની અંદરમાં એમનો એમ લહેરાતો હશે. એનામાં આગા પાછું કદી ના થાય, હોય દિવસ ના થાય, છલકે નહીં, કોઈ ના થાય. અને કોઈ દિવસ તમે જો આપણે જુ ચોપાટી ગયા, આપણે તમે જો અહીંયાથી લગારે ખોજ્યું છે હજી ઊંધું કેવડી છે, સાલોકો કેટલી આવે છે, જોઈ કે ના જોઈ? આપણે ખોજ્યું કોઈ નહીં. ખોજ્યું ને તમે અમારો હોળો જોઈ આવો. 12 મહિને કેટલું ખોદે. ખડો હો પાડી નો ખચિયાક ના તો અડધો વીઘો હોય મોચવી લઈ જાય. હવે શેરવાય ના રહે, કોઈ ના રહે, ખોજ્યા ખોજ ચાલુ હોય. મહાપુરુષ સદગુરુ મહારાજ કોઈનું ખોદે નહીં, ખોજે. સદગુરુ શું કરે? ખોજે, તમારું સ્વરૂપને પ્રગટ કરે. એના માટે સુંદર આપણને ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં, આ ભૂમિકાની અંદરમાં, એટલે જ્ઞાનની અંદરમાં આપણું પ્રાગટ્ય છે, આપણો જન્મ છે. અને આ જ્ઞાનના વારસાગત તમે છો. આના ખેવટિયા આપણે છે. આપણે આપણો લાભ લેવાનો છે. માટે આજનો યોગ આ ભક્તોએ રાખી અરસપરસ આપણને ગુરુ મહારાજના ગુણ ગાવાનો અવસર સોંપ્યો, આપી દીધો. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું કે વાતને પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ જય હો.